ટીવી નો જમાનો છે, ઓટીટી નો જમાનો છે, તો શું કામ જોઈએ અમે નાટક? અરે ભાઈ, અમે ક્યાં કહ્યું કે અમારું નાટક જૂનું છે? જમાનો નવો છે તો અમારું નાટક પણ નવું છે. અરે ભાઈ, નાટકમાં કઈ કોમેડી હશે, કઈ સસ્પેન્સ હશે, મજા તો આવશે ને. જમાનો છે તો અમે શું કામ જોઈએ નાટક? અરે બધા નાટક માત્ર કોમેડી કે સસ્પેન્સ માટે નથી હોતા. નાટકનો અર્થ સમસ્યાનું સમાધાન. નાટક એ છે જે મુશ્કેલોને કરે અસર, અને અમારું નાટક પણ એવું જ છે. જો ભાઈ, મારી લાઈફમાં ઘણી બધી તકલીફ છે, ઘણા બધા ટેન્શન છે. આ બધી તકલીફથી થાકી ગયો છું. હવે મારે કોઈ પણ વાસણ નથી સાંભળવું. અરે ભાઈ, અમારા નાટકમાં લાઈફના પ્રોબ્લેમને ઉકેલવાની જ વાત છે. એમ વિચારું છું કે મેં નાટક જોઈએ જ લઉં. હા, જુઓ આ છે નવું નાટક, સમસ્યાઓનું નહીં, સમાધાનનું નાટક. નમસ્કાર, લેમાર્ટ પ્રસ્તુત કરે છે આત્મ જાગૃતિ સ્વામી વિવેકાનંદ. લેખન અને નિર્દેશન મનીષ પારેખ. પ્રસ્તુત છે આત્મ જાગૃતિ સ્વામી વિવેકાનંદ શ્રી જ્ઞાનગંગા વિદ્યાપીઠ અને શ્રી અરુણભાઈ મણિયાર ટ્રસ્ટ રિસર્ચ દ્વારા પ્રસ્તુત છે. મિત્રો, આપણે સૌ સ્વામી વિવેકાનંદ વિશે જાણીએ જ છીએ. સ્કૂલમાં, કોલેજમાં, જાહેર સ્થળે આપણે તેમના સુવિચારો જોતા રહીએ છીએ. લેબલમાં, સ્ટીકર્સમાં તેમના સુવિચારો હતા. ભારતના મહાન સંત અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનું પ્રખ્યાત સૂત્ર કયું છે, જાણો છો? ઉઠો જાગો રે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. બધા બોલો જોરથી. ઉઠો જાગો રે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. હા, પણ એ વિચાર આજના યુગમાં થોડા ચાલે. અત્યારે તો ઇન્સ્ટાનો જમાનો છે, તો આ જમાનામાં સ્વામી વિવેકાનંદના વિચારોનું શું કામ? એ જ સમજવાનું છે. ચાલો જોઈ લઈએ. આ બોરિંગ લાઈફથી
તારી વાત તો જવા દે રાહુલ. મારી પાસે ગાડી છે, પૈસા છે, બંગલો છે, બધું જ છે, પણ હજુ કંઈક ખૂટે છે. હું સમાજ સેવા કરું છું, લોકોને મદદ કરું છું, પણ કોઈ મારી વાત જ નથી સાંભળતું, લોકો બદલવા જ નથી માંગતા. અને મને તો એ પણ નથી ખબર કે હું કરવા શું માંગુ છું. કોલેજ, કરિયર કે પછી મેરેજ, આ બધાની ડિમાન્ડ વચ્ચે હું ખોવાઈ ગઈ છું. અને હું તો ભણીને કંટાળી જ ગયો છું. તમારી આ પરિસ્થિતિનું કારણ એક જ છે. તમે બહારની દુનિયામાં એ શોધી રહ્યા છો જે ખરેખર તો તમારી અંદર જ છુપાયેલું છે. તમે કોણ છો? સ્વામી વિવેકાનંદ? ના, હું તમારો અંતરાત્મા છું. તમારી અંદર છુપાયેલી શક્તિનો હું અવાજ છું. જુઓ, અમે ચેન્જીસ છીએ. અમને તમારી આ વાતમાં કંઈ પણ ઇન્ટરેસ્ટ નથી. હા, એટલે જ તો તમે ભટકી રહ્યા છો. જે સત્ય છે તેને સમજવા તૈયાર જ નથી. પણ સ્વામીજી, મને તો કઈ યાદ જ નથી રહેતું. આખો સિલેબસ ગોખી નાખ્યો તો પણ બધું ભૂલે છે. અને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે છે. ટ્યુશનમાં પણ જાશું તો પણ કઈ એનું કારણ એ છે તમે ખરેખર શીખવાને બદલે બધું ગોખી રહ્યા છો. શિક્ષણ કેવલ પુસ્તકીય જ્ઞાન નથી. શિક્ષણ એટલે માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રકટીકરણ. શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી સુધી વચ્ચે વિના યા પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. જો તમે 5 વિચારો બરાબર તમારા જીવન અને ચારિત્રમાં ઉતાર્યા હશે તો જે માણસે આખી લાઇબ્રેરી ગોખી મારી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોત તો પુસ્તકાલય દુનિયા મોટા વિદ્વાન હોત. કેળવણી એટલે માણસમાં રહેલી પહેલેથી જ પૂર્ણતાની અભિવ્યક્તિ. દરેક વ્યક્તિની અંદર નોલેજ ઇમ્પ્લીટ હોય છે. કોઈ જ્ઞાન બહારથી નથી આવતું. આ બધું આંતરિક છે. ખરેખર તો આપણે શીખવાને બદલે આપણી અંદર છે તેને શોધીએ છીએ, એક્સપ્લોર કરીએ છીએ. દરેક વ્યક્તિની અંદર દિવ્યતા છુપાયેલી છે. શિક્ષણનું કામ આ દિવ્યતાને બહાર લાવવાનું છે. તમે લોકો માત્ર આજે ટેક્સ્ટબુકમાંથી મળતા જ્ઞાન, પરીક્ષાઓ અને ડિગ્રીઓ પાછળ દોડી રહ્યા છો. પણ સાચું શિક્ષણ એ છે જે તમને તમારી શક્તિ ઓળખાવે, તમારા ચારિત્રનું નિર્માણ કરે. મતલબ કે આપણે જે પડકારો કરીએ છીએ, જે સામનો કરે છે, એ પણ શિક્ષણનો ભાગ છે. બિલકુલ, જીવનના સૌથી મોટું શિક્ષણ છે કોન્સન્ટ્રેશન, મેડિટેશન અને એજ્યુકેશન. આ શબ્દ યાદ રાખો. એકાગ્રતા, ધ્યાન, શિક્ષણ. આ 3 શબ્દો દ્વારા તમે તમારા જીવનને સંપૂર્ણ બનાવી શકો છો. પણ સ્વામીજી, આ બધું આટલું ઈઝી નથી. હું ટ્રાય કરું છું પણ ફેલ થાઉં છું. આખી લાઈફ સ્ટ્રગલથી ભરેલી છે. મને એમ થાય છે કે મારે જોબ જ કરવી. જોબ તરફ આગળ વધું ત્યાં અલગ અલગ પ્રશ્નો આવે છે કે નહીં ચાલે તો ઓફિસ, સ્ટાફ, ચેલેન્જીસ, રિસ્ક. પછી એમ થાય છે કે આના કરતાં તો બિઝનેસ સારો. એના માટે આગળ વધું ત્યાં ફેમિલી ઉતાવળ કરે છે મેરેજ માટે. આ બધાની ડિમાન્ડ વચ્ચે હું વારે ડિપ્રેશનમાં આવી જાઉં છું. તમે જ કંઈક સોલ્યુશન આપો ને. તમારી કોઈ પણ સમસ્યાનો તમે એક જ વિચાર પકડો. એ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો. એના વિશે વિચાર કરો. તેના જ સપના છે. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ અને જ્ઞાનતંતુઓથી બનેલું છે. તમારા શરીરના એક અવયવને આ વિચારથી ભરપૂર કરી દો. સફળ થવાનો આ જ માર્ગ છે. અને આ માર્ગ મહાન આધ્યાત્મિકતાની ભૂમિકાઓ પાકે છે. પણ મારામાં તો કોન્ફિડન્સ જ નથી. કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ એક તો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. કે શ્રદ્ધા વિશેના મારા વિચારો તમે સાંભળ્યા જ હશે. હા, મને હજુ યાદ છે. બોલો. શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા. પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, મહત્તાનું આ જ રહસ્ય છે. ભલે તમને તમારા પુરાણોના 33 કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય, પરદેશીઓએ તમારી અંદર ઘુસાડેલા દેવતાઓમાં શ્રદ્ધા હોય, પરંતુ જો તમને તમારામાં શ્રદ્ધા નહીં હોય તો તમારામાં મુક્તિની કોઈ આશ નથી. તેથી જ હું કહું છું, પોતાનામાં આત્મશ્રદ્ધા અને બળ કરતા હો, અંધશ્રદ્ધા નહીં. અને તે આત્મશ્રદ્ધા બળ મુસ્તાક અને બળવાન બનો. અત્યારે આપણે બળ અને આત્મશ્રદ્ધાની જરૂર છે, અંધશ્રદ્ધાની નહીં. પણ હું મારામાં શ્રદ્ધા રાખું, બીજા લોકોને મારા વિચારોમાં શ્રદ્ધા ના હોય તો હું શું કરું? દરેક કાર્યોને આ તબક્કાઓથી પસાર થવું પડે છે. પહેલા ઉપહાસ, વિરોધ અને પછી સ્વીકાર. જે વ્યક્તિ સમય પહેલા વિચારે છે એની ગેરસમજ થવાની ખાતરી છે. દરેક સારી વાતની પહેલા મજાક ઉડાડવામાં આવે છે, પછી તેનો વિરોધ થાય છે અને પછી સ્વીકારવામાં આવે છે. પરંતુ યાદ રાખો, જેટલો મોટો સંઘર્ષ હશે જીત પણ એટલી જ મોટી હશે. તમે પ્રયત્ન કર્યો, કદાચ ધારેલું પરિણામ ન આવ્યું, પરંતુ યાદ રાખો, જ્યાં સુધી તમે પ્રયત્ન છોડ્યો નથી ત્યાં સુધી તમે નિષ્ફળ નથી. સરસ પ્રેરણાત્મક ભાષા. જ્યાં સુધી તમે પ્રયત્ન છોડ્યો નથી ત્યાં સુધી તમે નિષ્ફળ નથી. પરંતુ મારે પરેશાનીઓનો શું હલ? તમારી કોઈ પણ સમસ્યાનો જવાબ તમારી અંદર જ છે. બહારની દુનિયા માત્ર વિકલ્પ બતાવશે, પણ નિર્ણય તારો છે. તારી સમસ્યા ખરેખર સમસ્યા જ નથી. તારી પાસે ધન, સંપત્તિ બધું જ છે, પણ આત્મસંતોષ નથી. કેમ? કારણ કે તમે ભૌતિક વસ્તુઓની પાછળ દોડી રહ્યા છો, પણ આ દેહ વિનાની દોડ તમને ક્યાંય પહોંચાડશે. એટલે જેના સુખમાં તમારું સુખ છુપાયેલું છે તમારી આસપાસ, અને એક લોકો દુઃખી હોય તો પહેલા તેને સુખી કરો.
સુખની પ્રાપ્તિ આપોઆપ થઈ જશે. વેદના ઉપદેશ પ્રમાણે તમે જ્યાં સુધી તમે સૌ માટે લાગણી ન ધરાવો, ત્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ રંગ ધનિક સંત એ પાપી તમે જેને બ્રહ્મ કહો છો એવા અનંત વિરાટ ને ભાગરૂપ છે, ત્યાં સુધી બધું વ્યર્થ છે. સ્વામીજી, હું સમાજ સેવા કરું છું, લોકોને મદદ કરું છું, કોઈ મારી વાત જ નથી સાંભળતું, લોકો બદલવા જ નથી માંગતા, એટલે હું નિરાશ થઈ જાઉં છું. ખરેખર તો તમે લોકોને બદલવાની કોશિશ કરો છો. એક સૌથી મોટી ભૂલ છે. પહેલા પોતે બદલો, પોતે સુધરો, તમારું જીવન એવું બનાવો બીજા તેમાંથી પ્રેરણા લે. પણ આટલી બધી સમસ્યાઓ છે, ગરીબી, અજ્ઞાનતા, અન્યાય. સમસ્યાઓ બધી જગ્યાએ છે જીવનની, તો સમાધાન અહીં છે. આપણી અંદર સેવા માત્ર દયા દેખાડવું નથી, સેવા એવી કરો લોકો આત્મનિર્ભર બને. લોકો આત્મનિર્ભર અને કેળવણી પામેલા હશે તો પોતાના પ્રશ્નોનો જાતે જ ઉકેલ લાવી શકશે. તમારે જે કઈ શક્તિ અને સહાય જોઈએ છે તે તમારી અંદર જ છે. તે માટે તમારું ભવિષ્ય તમે પોતે જ કરો. તમે જે વિચાર કરશો તેવા તમે થઈ જશો. જો તમે તમારી જાતને નબળા માનશો તો નબળા થઈ જશો, અને સબળા માનશો તો સબળા થઈ જશો. દિવસ દરમિયાન જ્યારે એક પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે ત્યારે સમજી લેવું તમે ખોટા માર્ગ પર છો. આ દુનિયામાં સંભવ કશું જ નથી. તમે જે કંઈ વિચારશો તે તમે કરી શકશો. અને આપણે એ વિચારીએ છીએ જે હજી સુધીમાં કોઈ વિચારી ના હોય. પરંતુ યાદ રાખો, જીવ એક શિવ છે. દરેક વ્યક્તિની છે પ્રભુ સેવા છે. એક વૃક્ષાથી વિદ્યાદાન સુધી દરેક કાર્ય સેવા છે. આ બધી આધ્યાત્મિક વાતો તો સરસ છે, પણ આધુનિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થશે? મારે કામ, ફેમિલી, ઓફિસ બધું જ સંભાળવું પડે છે, તો પણ હું આખો મહિનો ગાયના બળદની જેમ ફરું છું. કોઈ દિશા નહીં, કોઈ હેતુ નહીં. તો તમે વિચારો છો આધ્યાત્મિકતા એટલે ઘર છોડીને જંગલમાં જવાનું? જરાય નહીં. સાચી આધ્યાત્મિકતા તમારા રોજિંદા જીવનમાં ઉતારવાની છે. એવી રીતે દરેક કાર્યને પૂરા સંપૂર્ણ સાથે કરો. ફોન પર વાત કરતા હો કે રસોઈ બનાવતા હો, દરેક કાર્યમાં પૂરી એકાગ્રતા રાખો. આ જ કર્મયોગ છે. વર્તમાન ક્ષણમાં જીવો, ભૂતકાળમાં કોઈ ન જવું. ભવિષ્યની ચિંતામાં જીવન વેડફો નહીં. એટલે આધ્યાત્મિકતા અને આધુનિકતા બંને સાથે ચાલી શકે? બિલકુલ. આધુનિકતાનો અર્થ પરિશ્રમની યાંત્રિકતાનું નકલ નથી. તમારી સંસ્કૃતિ અને તમારા મૂલ્યો જાળવી રાખીને આધુનિક બનો. ટેકનોલોજી વાપરો પણ તેના ગુલામ ન બનો. મારા મિત્રો, ઉઠો, જાગો, આળસ અને નિરાશા છોડો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો ત્યાં સુધી અટકો નહીં, પરંતુ યાદ રાખો તે માત્ર વ્યક્તિગત સુખ સમૃદ્ધિ માટે નહીં, સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે પણ હોવું જ જોઈએ. મિત્રો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, જો તમે કોઈ એક વિચારને જીવન પર વળગી રહો તો એ જ વિચાર તમારું જીવન બની જશે. ચાલો આપણે પણ એક વિચાર પકડીએ, આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આત્મજ્ઞાનનો વિચાર. હવે મને સમજાયું કે હું શું કામ ભટકી રહી હતી. મારે મારી અંદરની શક્તિને જ શોધવાની જરૂર છે. મારી પાસે બધું હોવા છતાં હું ખાલી હતો. હવે મને સમજાયું કે જીવનમાં સંપત્તિની સાથે સાથે સેવાભાવ પણ જરૂરી છે. હું હવે લોકોને બદલવાને બદલે પહેલા હું ખુદ બદલીશ અને એક ઉદાહરણ બનીશ. મને મારો રસ્તો મળી ગયો. શિક્ષણ એટલે માત્ર ગોખણપટ્ટી નહીં, પરંતુ શિક્ષણ જ જીવનની દરેક ક્ષણ છે. મિત્રો, આજે આપણે સ્વામી વિવેકાનંદજીના વિચારોને સમજ્યા. શું આ વિચારો આજના યુગમાં અપ્રસ્તુત છે? બિલકુલ નહીં. અત્યારે તો આપણે સ્વામી વિવેકાનંદના વિચારોની વધુ જરૂર છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે સ્વામી વિવેકાનંદજીના વિચારોને આપણા જીવનમાં ઉતારીશું અને દેશના દરેક યુવાનોને આ વિચારોથી પ્રેરણા આપીશું. ઉઠો, જાગો અને દેર રાત્રિ સુધી અટકો નહીં. ઉઠો, જાગો અને દેર રાત્રિ સુધી અટકો નહીં. ઉઠો, જાગો અને દેર રાત્રિ સુધી અટકો નહીં. વાહ, આ નાટક માત્ર મનોરંજન નથી, પરંતુ એક સુંદર બોધ અને વિચાર આપતું હતું. ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા કરેલી મહેનત તેમના અભિનયમાં ઝળકી. આજનું નાટક તેમની કલા, ટીમવર્ક અને તૈયારીનું સુંદર ઉદાહરણ છે. તો જોરદાર તાળીઓથી તેમના અભિનયને અને એક ફોટો મણિયાર સાહેબ રે અમારી હારે, કારણ કે પેરેન્ટ્સ જાગૃતિ અંજલિ પછી અનુમાન. અંધેરા હે અરે ભાઈ, દીપક જલાના હે. અને ક્યાંથી શરૂઆત કરવાની?
હું રોદણા રોવાની વાત નથી કરતો કે મારા પે ના ના તમે હું મણિયાર સાહેબને વિનંતી કરીશ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાય એટલે સરસ બાળકો સાથે ફોટો એનો લઈ શકાય સાહેબ. ખૂબ સરસ, મજા આવી ગઈ. નાટક કર્યું એ કલાકાર અને તમે જે શાંતિથી સૌને ગુડ મોર્નિંગ. બધા મજામાં? ડાયસ ઉપર ઉપસ્થિત અમારા ટ્રસ્ટના સ્વામી વિવેકાનંદ જેવા હર્ષલભાઈ મણિયાર, કે જેઓ અનેક યુવાનોને અનેક લોકોને માર્ગદર્શન આપી એક સાચી દિશા બતાવે છે કઈ બાજુ જવાનું. તો એવા સૌ પ્રથમ હું હર્ષલભાઈને આવકારું છું. ત્યારબાદ જેમની મને આજે જ ઓળખ થઈ અને જેઓ વિદ્યાર્થીની પ્રગતિમાં ઊંડો રસ લઈ રહ્યા છે તેમના વિકાસ માટે તેવા વિકાસ પ્રિન્સિપાલ શ્રી, ટ્રસ્ટીગણો, શિક્ષકગણ, વાલીગણ, અમારા અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરના સ્ટાફના સભ્યો, જેમણે આ કાર્યક્રમ માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ભૂમિકા બહુ સુંદર રીતે નિભાવી છે તેવા ભાઈ શ્રી વિશ્વેશભાઈ અને શિલ્પાબેન મહેતા, અને ખાસ તો આ શાળાનો હું આભાર માનું છું કે આપે અમને આજે નિમંત્રિત કર્યા અને આ શાળા જોવાનો, આપનો કાર્યક્રમ નિહાળવાનો અમને એક સુંદર મોકો મળ્યો. આજે મને મારી સ્કૂલની એક યાદ અપાઈ ગઈ. હું નાની હતી, પડવીબાઈ કન્યા વિદ્યાલયમાં ભણતી, ત્યારે આવો જ અમે યુનિફોર્મ પહેરતા, ઉપર સ્કાય બ્લુ અને નીચે બ્લુ સ્કર્ટ. તો મને મારી સ્કૂલ યાદ આવી ગઈ. તો તમે મને આ સુંદર સ્કૂલની યાદગીરી તાજી કરાવવા માટે તમારા બધા બાળકોનો પણ આભાર માનું છું. અને મેં જોયું કે કાર્યક્રમ લગભગ 1 કલાક થયા શરૂ થઈ ગયો છે, ચાલે છે એમને. પણ હર્ષલભાઈ, આ લોકોએ જે ડિસિપ્લિન દાખવી છે તે ખરેખર જોતી હોય. કોઈ વિદ્યાર્થીને પુસ્તકો જોતા હોય, ચોપડા જોતા હોય, પેન્સિલની કીટ જોતી હોય, કાંઈ પણ જોતું હોય, સેવાનો હેતુ સાયકલ જોતી હોય, તો એક પણ અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર પૂરું પાડે છે. અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટની બીજી પ્રવૃત્તિઓ કહું તો અમારું એક મોબાઈલ ડિસ્પેન્સરી વાહન ચાલે છે. અલગ અલગ જગ્યાએ જઈને રાહત દરે દવાઓ પૂરી પાડે છે. યાજ્ઞિક રોડ ઉપર ડોલ્સ મ્યુઝિયમ આવેલું છે, કોણે જોયેલું છે? ટ્રસ્ટીઓને વિનંતી કે બધાને આ ડોલ્સ મ્યુઝિયમ બતાવે. ડોલ્સ મ્યુઝિયમ એટલે ખાલી ઢીંગલી ઘર નથી, ખાલી નવી નવી ઢીંગલીઓ જોઈ એવું નથી કે કોઈ પણ કાઠિયાવાડી પોશાકમાં હોય, વેસ્ટર્ન પોશાકમાં હોય એવું નથી. આ ઢીંગલીઓ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે, એની સંસ્કૃતિને રજૂ કરે છે.
ઓકે ક્લાસમાં બેઠા છે. ઓકે બધા જોજો જે લોકોએ ન જોયું હોય જોવા જેવું છે. અમારો એક બીજો પ્રોજેક્ટ ચાલે છે મંદુરસ્તી પ્રોજેક્ટ. તમને બધાને કદાચ નહીં ખ્યાલ હોય પણ તંદુરસ્તી માટે સારી તંદુરસ્તી માટે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ પણ આ મંદુરસ્તી પ્રોજેક્ટ છે. તમને ક્યાંય યાદ ન રહેતું હોય, ચિંતા થતી હોય, કારણ વગરનો ગુસ્સો થતો હોય તો એને માટે અમારી પાસે પણ નિષ્ણાંત એક બેન છે સાયકોલોજિસ્ટ, અને એ તમને કઈ રીતે યાદ રાખવું, પરીક્ષામાં તમને ડર ન લાગે, ચિંતા ન થાય, ડિપ્રેશન જેવું કોઈને પણ ન થાય તો એને માટે માર્ગદર્શન આપે છે. તો આ પણ લાભ લઈ શકો છો. દર મહિનાની 1લી તારીખે હોટેલ પેટ્રિયા એરપોર્ટ રોડ પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં દંતવૈદ, ફિઝિયોથેરાપિસ્ટ, તંદુરસ્ત માટે કેવું જીવન જીવવું જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. રેકી, સુઝોક થેરાપી વગેરે ઘણા બધા ડોક્ટરો ત્યાં ઉપસ્થિત હોય છે અને વિના મૂલ્યે આ સેવા અમે પ્રદાન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું પણ તમને છેલ્લે એક જ વસ્તુ કહીશ, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી આમ તો આભાર મેં માની લીધું પણ સૌથી પહેલા સભાનો આભાર શ્રોતાઓનો હોય કે શ્રોતા વિના સભા તો કઈ રીતે થઈ, શ્રોતા વિના સભા કઈ રીતે થઈ. તમે કોઈની કથા સાંભળવા જાઓ તો ત્યાં પેલું વાક્ય કથાકારે કોણ હતા અને એનું કથાનક શું હતું એ પેલા આ વાક્ય આવે કે કથાના શ્રોતાઓ એટલા બધા હતા. સાચું? એટલે સૌથી પહેલા તો તમારા સ્વયં શિસ્ત માટે બેને પણ આભાર મહિનો છે. તમારો ખૂબ ખૂબ આભાર. નાટકમાંથી અને આ પ્રાસંગિક પ્રવચનોમાંથી જે પ્રેરણા લીધીને, હું તો કહું આમાંથી 10 છોકરાઓએ પ્રેરણા લીધી હશે તો આ કાર્યક્રમ સક્સેસ છે. પણ તમે જે પ્રેરણા લીધી એ કાયમને માટે તમે ફોલો કરજો. ખાલી આકાને શિવલિંગ બનાવી દેતા હોય છે. હથોડાના ઘાથી પથ્થર ઉપર હામર સ્ટ્રોંગ કરવામાં આવે તો એ તૂટે, પાછો ધારવારો જ પેદા થાય. ભલે ને 1 ના 2 થાય, 2 ના 4 થાય, પણ ધારવાર જ થાય. બેને અને ભાઈએ આપણા વિદ્યાર્થીઓને રોજ સરસ રીતે, એમાં શિક્ષક હોય તો ખીચાઈ શકે, પણ ઈ બેન માટે તો ઓલા વિદ્યાર્થીઓ જઈને છે એટલે એટલા પ્રેમથી શીખવાડતા હતા, હું જોતો હતો એટલા પ્રેમથી શીખવાડતા હતા. અને આ બધા પથ્થરોને ખરેખર શિવલિંગ, શિવાલયના આદર્શ બનાવી દીધા છે. એટલે જે કલાકારો નું તમને પ્રાણ જુઓ ને તો એના ડિરેક્ટર બને બહેનો, સાથે તૃપ્તિબેન આપણા શિક્ષક, સાથે રૂપલબેન અને બધા શિક્ષકો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાનું સંચાલન શૈક્ષણિક બિન શૈક્ષણિક તમામ સ્ટાફે કર્યું. ઉદ્ઘોષક બેન વાછાણીબેન, દીક્ષિતાબેન, આપનો ખૂબ આભાર અને તમામ કલાકાર વૃંદનો પણ ખૂબ આભાર. કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ પણ હર્ષદભાઈને હનુમાન ચાલીસા આપણે જે ભજવી હતી એ જોવાની ખૂબ ઈચ્છા છે. તો હનુમાન ચાલીસાના આપણે એ લઈ પછી આપણે બધા છૂટા પડશું, નાસ્તો કરશું. બાકી છે ને?
दिलों में प्यार की ज्योति जलाते हुए आ जाओ मिलके हम तुम ये कहें गुरुर् ब्रह्मा